નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। સૌરાષ્ટ્રમાં જેમ પાટીદારોનું વજૂદ છે એ જ રીતે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનો દબદબો છે। ઠાકોર માટે એવું કહેવાય છે કે સમાજ એટલો સમજુ છે કે ઉતાવળિયું પગલું એ ક્યારેય ભરતો નથી, એ મતને પણ સમજીને આપે છે। પક્ષ ઉમેદવાર ભલે ને એ ગમે તે હોય, સાહજિકતા અને પહેરવેશ જેની ઓળખ રહી છે એ ઠાકોર સમાજનું ઉત્તર ગુજરાતની 22થી વધુ બેઠકો પર પ્રભુત્વ છે। એટલા મોટા પ્રમાણમાં વસ્તી ધરાવતો સમાજ રાજકીય રીતે તો સમૃદ્ધ છે, પણ સામાજિક રીત રિવાજો અને રૂઢિઓમાં સમાજ અત્યારે ક્યાં ઉભો છે એની ચર્ચા આજે મહામંથનમાં આપણે કરવાની છે। એક સમયે જે ઠાકોરો જમીનદાર કે રજવાડાઓના દરબારની શોભા વધારતા એ સમાજની સ્થિતિ અત્યારે છે શું? સાધન સામગ્રી અને શિક્ષણનો અભાવ, વ્યસન અને ખોટા ખર્ચાઓ તેમજ કુરિવાજોને કારણે આ સમાજ આર્થિક અને સામાજિક રીતે આજે ઘણો પીસાઈ રહ્યો છે। ત્યારે ચર્ચા એ કરવી છે કે સમયની સાથે સમાજની ઉન્નતિ કઈ દિશામાં થવી જોઈએ અને કઈ દિશામાં થઈ રહી છે। આવનારા દાયકાઓ માટે ઠાકોર સમાજનું વિઝન છે શું અને કઈ પ્રથાઓથી સમાજ ચાલી રહ્યો છે? પરંપરાગત જિંદગી જીવતા સમાજનું લક્ષ્ય છે શું? આ વિષય પર આજના શુક્રવારે મહામંથન કરીએ। તો ક્ષત્રિય રાજપૂતોનો એક વર્ગ ઠાકોર સમાજ એ વાસ્તવમાં તો આપણા ગુજરાતમાં સામાજિક અને આર્થિક સંઘર્ષો એ કરી રહ્યો છે, આપણને બધાને ખબર છે। આજના શુક્રવારના આ સમાજની કડીના મહામંથનમાં આપણે ઠાકોર સમાજ વિશે વાત કરવાના છીએ। તો મોટે ભાગે ખેતી કરતો આ સમાજ ભાથીજી મહારાજને પૂજે છે અને સંત શિરોમણી એવા એ સદારામ બાપુના એ સેવા કાર્યોને એ આગળ ધપાવવા માટે એ સમાજનો નાનો નાનો માણસ એ આજે ખૂબ પ્રયત્ન કરી રહ્યો છે અને એમાં કંઈ ખૂટે છે એની વાત આજે આપણે કરવાની છે અને સવાલો આપણે પૂછવાના છે। એવું કહે છે કે અમદાવાદ તો એ કોટ વિસ્તારમાં બિલકુલ સીમિત હતું, તમે જૂનું અમદાવાદ અને નવું અમદાવાદ આ નદી જે ભાગ પાડે છે સાબરમતી નદી, તો જૂના અમદાવાદમાં તો નવા અમદાવાદમાં તમે આવો અને એવું કહે છે કે કોઈ પણ જમીનનો તમે 7 બાર કાઢો તો એમાં એનું નામ, એ મૂળ માલિકનું નામ એ ઠાકોર હશે। જે તે સમયે માત્ર 52-53 રૂપિયામાં વીઘાએ એ જમીન એણે વેચી હશે। એ 52-53 રૂપિયામાં વીઘા જમીન વેચનારા એ ઠાકોર સમાજના એ પરિવારની સ્થિતિ એ આજે જોવી અને સમજવી જોઈએ। જ્યારે કે જેણે એ 52 રૂપિયામાં વીઘા જમીન ખરીદી, આજે એના પણ 3જી, 4થી, 5મી પેઢીએ આજે એની સ્થિતિ શું છે એનું એક આકલન પણ, એનો એક વિચાર પણ આપણે કરવો જોઈએ અને એનાથી એ આખા સમાજની સ્થિતિ એ આપણને ખબર પડે છે। એવું પણ કહેવાય છે કે એક વસ્તુ છોડે ને એક અપનાવે તો પણ ગુજરાતમાં આ સમાજ એ મહાસત્તા છે। તો છોડે એ કઈ વાત? એવું કહે છે કે જો વ્યસન છોડી દે ઠાકોર સમાજમાં, એ વ્યસનો 50થી 51% થઈ જાય તો એ બહુ મોટી ક્રાંતિ એ આજના સમયે આવી શકે એમ છે। અને અપનાવવું એ શું છે? અપનાવવું એ છે કે ભણતર, શિક્ષણ એ અપનાવી લે તો આંકડા એવું કહે છે કે ખૂબ આજના સમયમાં પણ એ ખૂબ ગંભીર સ્થિતિ છે। કદાચ એ પ્રયત્નો અત્યારે વેગવંતા બન્યા હશે તો 10 વર્ષ પછી, 15 વર્ષ પછી જ્યારે કોઈ ઠાકોર સમાજનું મહામંથન કરતું હશે તો એ આંકડા એ વખતે કહેશે, પણ હું તો આજના એ આંકડાઓ હું તમને કહેવાનો છું જે વાસ્તવમાં આજની આપણી પરિસ્થિતિ છે। તો મુદ્દો એ છે કે સમાજના છેવાડાના માણસના જીવનમાં કોઈ બદલાવ આવે તો એ શેનાથી આવે? મોટા ભાગના સમાજોમાં બદલાવનું એ હથિયાર એ એકમાત્ર એ શિક્ષણ બન્યું છે। આપણે એવું કહીએ છીએ કે જે સમાજો હાસ્યમાં છે એ વિકાસની મુખ્ય ધારામાં હજુ સુધી પહોંચી નથી શક્યા, એના માટે ભણવા અને નોકરીમાં એ અનામતની વ્યવસ્થા થયેલી છે। પણ એ અનામતનો લાભ લેવા માટે પણ એની પૂર્વ શરત એ છે કે તમારે શાળા અને કોલેજમાં પારંગત થવું પડે છે અને નોકરીઓની ઘટતી એ સ્થિતિમાં તમારે એ અવ્વલ રહેવા માટે તમારે સતત એ મહેનત કરવી પડે છે, તો એ તમારા માટે જે કંઈ અનામતની વ્યવસ્થા થઈ છે એ અનામતનો લાભ એ તમને મળે છે। એનું એક કારણ એ પણ હશે કે મોટે ભાગે આવું બધું નહીં કરી શકાય એટલે
ઘણા બધા લોકો એવું કહે છે, હું એમાં માનતો નથી અને હું ખરેખર નથી માનતો. મારી એ શ્રદ્ધા છે કે કોઈ પણ માણસ કોઈ પણ સમાજને એ પછાત રાખી શકતા નથી, રાખી શકાતા નથી. અને એ જે ઉન્નતિ છે એ વ્યક્તિગત સૌથી પહેલો વિચાર છે. માણસ શરૂઆત કરે કે હું મારી જાતને બદલીશ, હું મારા પરિવારને બદલીશ, હું મારા કુટુંબને બદલીશ. ગામ, તાલુકો, શહેર અને રાજ્ય પછીની કડીમાં આવે છે. પણ થયું છે એવું કહે છે કે ઘણા બધા સામાજિક અને રાજકીય લોકોને એવો રસ હોય છે કે સમાજ એ બહુ જલ્દી ભણતો થઈ જાય, ગણતો થઈ જાય, શીખતો થઈ જાય, સમજતો થઈ જાય તો એ પૂછતો થઈ જશે, તો એમને જે કામમાં આવવો જોઈએ એ નહીં આવે એવું કહે છે. પણ છતાંય હું એવું કહું છું કે વ્યક્તિગત ધોરણો છે જેનાથી વ્યક્તિએ પોતાનું જીવન એ બદલી શકે છે. જલ્દી વિશ્વાસ કરી લેવાના આ સમાજના સ્વભાવના કારણે પણ એનો સામાજિક રાજકીય એ ક્યાંક ઉપયોગ થયો હશે. નેતાઓ આવ્યા ને ગયા, રાજકારણમાં એમના માર્ગ એ ખૂબ વધતા રહ્યા, પણ સમાજનો જે છેવાડાનો માણસ એને ખભે લઈ લઈને ફેરો, એની સ્થિતિ આજે શું છે એ હું માનું છું કે વિચારવાનો સમય છે. હું એવું નથી કહેતો કે નેતાઓના કારણે કશું બદલાયું નહીં હોય, કંઈક હકારાત્મક પરિવર્તનો પણ થયા હશે અને કદાચ કોઈની નેતાગીરીનું આઉટકમ એ એકમાત્ર એ હોવું જોઈએ. નેતાગીરીનું કહું છું, વ્યક્તિગત નહીં. કોઈની નેતાગીરીનું આઉટકમ એ હોવું જોઈએ કે જેની માટે એ નેતા બન્યા છે એ સમાજનું કંઈક ભલું થાય, એ સંઘર્ષમાંથી બહાર આવે, એ સામાજિક અને એ આર્થિક સંઘર્ષોમાંથી એ સમાજ બહાર નીકળે. મારે એ પણ કહેવું છે, આજે તો આ સમાજનો જ વિષય છે, પણ મોટે ભાગે ઓબીસી વિશે જ્યારે પણ એના મુદ્દાઓ વિશે જ્યારે પણ હું મહામંથનમાં ઉતર્યો છું ત્યારે મોટે ભાગે મેં કોળી ઠાકોર વિકાસ નિગમની વાત આંકડાઓ સાથે મેં કરી છે. આજે પણ હું એ વાત કરી રહ્યો છું. સરકારે 2003માં આ કોળી ઠાકોર વિકાસ નિગમ બનાવ્યું. સમાજની એ બહેનોને પણ વ્યવસાય માટે લોન મળે છે. સમાજના ઓછું ભણેલા એ ભાઈઓને પણ વ્યવસાય કરવા માટે લોન મળે છે. અને સમાજના એવા દીકરા દીકરીઓ કે જે શિક્ષણમાં અન્ય સમાજોથી પાછા ના રહી જાય એના માટે પણ 15 લાખ સુધીની એ લોનની વ્યવસ્થા કરી છે. પણ જ્યારે જ્યારે તમે એના લેટેસ્ટ આંકડાઓને જોશો તો તમને ખબર પડશે કે વિદ્યાર્થીઓની, લાભાર્થીઓની સંખ્યા કેટલી, તો 270 વિદ્યાર્થીઓ. કેટલો લાભ લીધો? તો 5 કરોડ ને 6 કરોડ રૂપિયા. આપણને પોતાને વિચાર આવે કે ગામ, તાલુકાઓ અને કેટલાક જિલ્લાઓ આ સમાજની લાખોની વસ્તી છે, એટલા બધા લોકો છે, તો આપણને વિચાર આવે કે આખા ગુજરાતમાંથી એવા 270 વિદ્યાર્થીઓને જ મદદની જરૂર પડી હશે અને 270 વિદ્યાર્થીઓને જ ડોક્ટર અને એન્જિનિયર બનવા માટે 15 લાખની લોનની જરૂર પડી હશે. વ્યવસાય માટે પણ લોન આપે છે. તમે એના લાભાર્થીઓની સંખ્યા જોશો તો માત્ર 4,500, 5,000, 5,500, મને નથી લાગતું 6,000 એ પહોંચ્યું હોય. અને તમે સરકારે એને લાભ કેટલો આપ્યો, કેટલી લોન લીધી? તો કે 60 કરોડ રૂપિયા, 62 કરોડ રૂપિયા. ભાઈ, નેતાઓ તો માઇકોની સામે મોટી મોટી વાતો કરે કે ભાઈ તમે આ નિગમ માટે અમને આટલા પૈસા આપો ને એટલા આપો. ભાઈ, જેટલા ફાળવે છે એના માટે તમે તાલુકા દીઠ એવી સમિતિઓ તો બનાવો, તમે તો કંઈક કરો કે ભાઈ આનો લાભ લેવો જોઈએ. અને ઘરને આઈડેન્ટિફાઈડ કરવા કેમ મુશ્કેલ છે? ચલો, એ 100 ઘરનું એક ગામ છે જ્યાં ઠાકોર સમાજની વસ્તી છે, તો એ તો ખબર પડે કે આ ગામમાં આ 20 ઘરમાં એ દીકરા દીકરીઓ ભણી રહ્યા છે. કોઈ એને જઈને કહી આવે કે ભાઈ મૂંઝાતા નહીં, તમારી પાસે જે કંઈ છે પણ પ્રાથમિક શિક્ષણ અને હાઈસ્કૂલ વટીને સરકારની યોજનાઓનો લાભ લેવાનો છે ને આપણે ડોક્ટર અને એન્જિનિયર બનવાનું છે ને એના સિવાયના જેટલા મોટા મોટા કોર્સિસ છે, સમાજનો દીકરો અને દીકરી કેમ ના જાય? પણ ખબર નહીં, આ ખૂબ એક ચિંતાનો વિષય છે જે અત્યાર સુધી એ થઈ શક્યું નથી. મુદ્દો એ છે કે એના ભોળપણમાં પણ મેં કીધું કે સૌથી મોટી સમસ્યાનો એ સામનો અત્યારે એ પણ કરી રહ્યો છે કે કોઈ ઠાકોર પરિવારને પૈસાની જરૂર હોય તો એને આપનારા એ લાઈનો લગાવીને ઉભા હોય, એ ઉતાવળા હોય કે હું આપી દઉં જલ્દી. જો એની પાસે જમીન હોય તો એક સમયે માત્ર 2-5 લાખની કરેલી એ ચિઠ્ઠી જ્યારે એ શહેરમાં એ જમીન આવે અને વેચવાનો વારો આવે, વાસ્તવમાં એની ઉન્નતિનું એ કારણ બને, કારણ કે એના બાપ દાદાઓએ એ સિંચેલી જમીન છે, એને સાચવેલી જમીન છે, એમાં એને પરસેવો પાડ્યો છે.
તો જ્યારે એની પેઢીનું પરિવર્તન આવવાનો સમય થાય અને જ્યારે એ વેચવા કાઢે ત્યારે ખબર પડે કે આમાં જે તે વખતે ચિઠ્ઠી એ કરીને કોઈ લઈ ગયું હતું એ 2-5 લાખના બદલે 2-5 કરોડનો ભાગીદાર એ આજની તારીખે બની જાય. બિચારાને એ પણ ખબર ન હોય કે વકીલ પાસે જઈને કેવી રીતે જમીનને પાછી લે, કેવી રીતે લડે. તો ઘણી બધી એ સમજ એ આવી હશે, ઘણું બધું શિક્ષણ પણ આવ્યું હશે, એનાથી ઘણા બધા બદલાવો થયા હશે. પણ જ્યારે મારે પૂછવાનો વારો આવે ત્યારે હું તો એ આકરા સવાલો જ પૂછવાનો છું. આપણો આજનો વિષય છે મહામંથન વિશેષ ઠાકોર સમાજ. આપણી સાથે 8 વક્તાઓ છે. નવઘણજી ઠાકોર છે, સદારામ સેવા સમિતિના પ્રમુખ છે, ભારતસિંહ પરમાર છે, શૌર્યધામ ફાગવેલમાં એ બનાવી રહ્યા છે એના પ્રમુખ છે, અનિલજી ઠાકોર છે, ક્ષત્રિય ઠાકોર સેના અમદાવાદના એ પોતે પ્રમુખ છે, તારકભાઈ ઠાકોર છે, ઠાકોર સમાજના અગ્રણી છે, બાબુજી બોચાતર છે, નિવૃત્ત અધિકારી છે, ડોક્ટર અનંત ઠાકોર છે, પોતે પ્રોફેસર છે, અને જિજ્ઞાસાબેન ઠાકોર છે, સામાજિક અગ્રણી છે, અને શંભુજી ઠાકોર છે, એ પોતે પણ સામાજિક અગ્રણી છે. તો બાબુજી, મને તો સૌથી પહેલો સવાલ એ થાય કે માનો કે તમારા જેવા લોકો જે ભણી ગણી ગયા એમની ખરેખર એક ફિલ્મ બનાવીને ગામડે ગામડે બતાવવી જોઈએ. ભાઈ, કોઈ આદર્શ તો એ જ હોય કે આજે એક ગામમાં સમાજનો 50% દીકરો કે દીકરી એ ભણતા નથી, એની સ્થિતિ એ છે. તો જે લોકો ક્યાંક સરકારમાં કામ કરી ગયા, નહીં કરી ગયા, ને થોડું ઘણું ક્યાંક ભણ્યા પણ ખરા, તો એમની વાતો લઈ જઈને ગામડાઓમાં બતાવવી જોઈએ કે ભાઈ શું થાય કોઈ વ્યક્તિ ભણે તો. બાબુજી. જી, આપની વાત સાહેબજી બહુ જ સાચી છે કે પ્રેરણા માટેના પ્રયત્નો થવા જોઈએ, અને એ માટે મારું મૂળ વતન દાંતીવાડા બનાસકાંઠા જિલ્લાનું છે. જી. અને હું રહું છું ગાંધીનગર. જી. બરાબર. એના માટે અમારા જિલ્લામાં વત્તા ગાંધીનગરમાં ખૂબ જ પ્રયાસો કરવામાં આવે છે બાળકોને પ્રેરિત કરવા માટે. વિદ્યાર્થી સન્માનના પ્રોગ્રામો પણ રાખવામાં આવે છે. અને એમાં આપ સાહેબે કહ્યું એ રીતે જે અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય, અને તમામ પ્રકારના વ્યક્તિઓને એમાં આમંત્રિત કરવામાં આવતા હોય છે. અને એમના પોતાના અનુભવો, એ લોકોએ કેવી રીતે શિક્ષણ મેળવ્યું, શિક્ષણ મેળવવા માટે શું કરવું જોઈએ, એના પ્રયાસો સાહેબજી ભૂતકાળમાં પણ થતા હતા અને અત્યારે વધુ સઘન ચાલી રહ્યા છે. જેમ કે ડીસા ખાતે પણ અમારી એક સરસ લાઇબ્રેરી ચાલી રહી છે. મેં મારા ગામ દાંતીવાડામાં પણ એક સરકારી તાલુકા પુસ્તકાલય ચાલુ કરાયું છે. એવી રીતે દરેક અમારા આગેવાનો જે છે એમનાથી બનતા તમામ પ્રયત્નો નિષ્ઠાપૂર્વક અને ઉત્સાહથી કરી રહ્યા છે. ઓકે, ફાઇન. ડોક્ટર અનંત ઠાકોર, એ એક મુદ્દાને હું હજુ પણ નથી સમજી શક્યો કે એવું કહે છે કે ખેતીની જે જમીનો છે એ ઉત્તરોત્તર ઘટી રહી છે, એમાંથી પરિવારોનું ગુજરાન ચલાવવું એ ખરેખર ખૂબ મુશ્કેલીની વાત છે. તો એ ગુજરાતમાં એ વસ્તુને સમજનારા ઘણા બધા સમાજો છે. આજે હું એના નામમાં નથી જતો. તો એણે શું કર્યું કે ભાઈ ચલો ભણવું એ એકમાત્ર વિકલ્પ છે, અને એ નથી તો શહેરમાં જઈને મજૂરી કામ ધંધો કરવો એ એકમાત્ર વિકલ્પ છે. પણ ભણવું એ સૌથી પહેલું આવ્યું હતું. ઓકે, તો મને એ કહો કે આજની સ્થિતિ તમે શું જુઓ છો? સરકારો કોઈ સમાજ વાઇઝ શિક્ષણનો કોઈ સર્વે નથી કરતી, પણ હું જે પૂછીને જાણીને હું જે કંઈ તમને પૂછી રહ્યો છું, જાણીને બીજા લોકોને પૂછીને, તો મને એમ થાય છે કે હજુ પણ બહુ દયનીય સ્થિતિ છે, બહુ ખતરનાક સ્થિતિ છે કે સમાજમાં શિક્ષણનું મહત્વ એ આજના 2025ના સમયમાં પણ જેટલું સમજવું જોઈએ એટલું સમજાયું નથી, અથવા તો સમજાવી શક્યા નથી. હા, થેન્ક યુ હેમંતભાઈ. પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન, વીટીવીને પણ અભિનંદન કે આ સમાજના જે પ્રશ્નો છે એ બાબતે આપે એક આપનું એ બાજુ ધ્યાન દોર્યું છે. અને હું ઠાકોર સમાજમાંથી આવું છું. મારું વતન હાંસલપુર બાજુ, બહુચરાજીની બાજુમાં હાંસલપુર ગામ છે, એ મારું વતન છે. હવે એક નાના એવા ગામથી લઈ અને અમદાવાદની HK જેવી પ્રતિષ્ઠિત કોલેજમાં હું પ્રોફેસર તરીકે મારી ફરજ બજાવું છું. તો એનું કારણ છે શિક્ષણ. પાયામાં જો શિક્ષણ ના લીધું હોત તો અહીં સુધી ના પહોંચ્યો હોત. એટલે મારા સમાજના બધા મિત્રોને પણ વિનંતી છે કે એક જ ઉપાય છે શિક્ષણ. શિક્ષણ મેળવશો તો બાકીના બધા દ્વાર આપોઆપ ખુલતા જશે. એટલે અને એવું
એ દિશામાં પ્રયત્નો પણ થઈ રહ્યા છે. ઓકે. તો અમારી જ વાત કરીએ તો અમે બધા એક અમારું 10 મિત્રોનું ગ્રુપ છે, નવચેતના મંડળ, જેની અંદર બધા ક્લાસ 1 to ઓફિસર અને પ્રોફેસર મિત્રો ભેગા થઈ અને આ સમાજના દીકરાઓ જે શિક્ષણ મેળવી રહ્યા છે તેમને આગળ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર તૈયારી માટે અમદાવાદની અંદર રહેવાની, જમવાની અને ટ્રેનિંગની વ્યવસ્થાઓ બિલકુલ નિઃશુલ્ક અમે કરીએ છીએ. અને એના કારણે લગભગ 300 જેટલા છોકરાઓ અત્યારે ગવર્મેન્ટ જોબમાં લાગ્યા છે. એટલે એવું નથી કે કામ નથી થઈ રહ્યું, પરંતુ એટલો મોટો સમાજ છે. આખા ગુજરાતની વસ્તીની વાત કરીએ તો 6.5 કરોડની વસ્તીની અંદર લગભગ 1,85,00,000 જેટલી વસ્તી ઠાકોર અને કોળી સમાજની છે. તો આ જે વસ્તી છે એના પ્રમાણમાં જે કામ થવું જોઈએ, જે સ્પીડથી થવું જોઈએ, એ નથી થઈ રહ્યું. એ આપણે સ્વીકારવું જોઈએ અને એ દિશામાં સરકારે પણ પ્રયત્નો કરવા જોઈએ અને સામાજિક સંગઠનોએ પણ બધાએ સાથે મળીને કામ કરીશું તો જ એનો ઉકેલ લાવી શકીશું. જિજ્ઞાસાબેન, એક તો મને એ થાય કે દીકરાઓના શિક્ષણની આટલી ભયંકર સ્થિતિ છે તો દીકરીઓની સ્થિતિ શું હશે? ખૂબ ઓછા એવા સમાજો છે કે જ્યાં દીકરીઓના શિક્ષણ પર પહેલા ભાર મુકાયો ને પછી દીકરાઓનો વારો આવ્યો. તો મને એ ઠાકોર સમાજ વિશે જાણવામાં રસ છે. બીજું એ છે કે દીકરા દીકરીઓને એટલી નાની ઉંમરે પરણાવીને એ મોકલી દે છે. તો ક્યાંક કોઈ કે એક આજની એ જનરેશનમાં પણ કોઈ એ વિદ્રોહ નથી થતો? એ નથી કહેતા કે ભાઈ નહીં થાય, હવે આ તો આજના સમયમાં તો એ બદલાવ લાવવો પડશે. ભાઈ હું 12મું ધોરણ ભણું તો હું 17 વર્ષનો હોઉં, હું ગ્રેજ્યુએશન કરું તો હું 20 વર્ષનો હોઉં, પોસ્ટ ગ્રેજ્યુએશન કરું તો 22 વર્ષનો હોઉં, ને હું કંઈક સારો કોઈ પ્રોફેશનલ કોર્સ કરીને મારે મારી કરિયર બનાવવી હોય તો હું 25 વર્ષનો હોઉં. તો એ સમાજમાં આજે સ્વીકાર્યતા છે કે નહીં? હેમંતભાઈ, સૌપ્રથમ તો આપનો આભારી છું આપની ચેનલનો કે આપ આટલો સારો ટોપિક લીધો છે આજે ડિસ્કશન કરવા માટે. ઠાકોર સમાજ, જેમ આનંદભાઈએ કહ્યું એમ, સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ છે અને જ્યારે શિક્ષણની વાત કરવામાં આવે છે તો અમારું પોતાનું સંસ્થા ચાલે છે, કેર ફાઉન્ડેશન, અને અમે પોતે પણ શિક્ષણ અને સ્ત્રી સશક્તિકરણ માટે કામ કરીએ છીએ. તો જ્યારે શિક્ષણની વાત આવે છે અને સૌથી વધારે પહેલા તો જ્યારે ઠાકોર સમાજની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે ઠાકોર સમાજની વસ્તી છે, જ્યાં શિક્ષણ જે છે શિક્ષણનું પ્રમાણ ઓછું છે એ સ્વીકારીએ છીએ. એનું એક કારણ એવું છે કે ત્યાં છે ને પ્રાથમિક લેવલ સુધીનું શિક્ષણ લે છે, જ્યારે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને સ્નાતક કક્ષાનું જે શિક્ષણ છે એનું પ્રમાણ ખૂબ ઓછું છે. અને એનું એક મોટું કારણ એ છે કે રૂઢિચુસ્ત જે પ્રથા ચાલી રહી છે એ અત્યારે પણ ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે. અને એ એક બીજું કારણ એનું એ છે કે પુરુષ પ્રધાન સમાજ. પુરુષ પ્રધાન સમાજમાં અમે અત્યારે એવા પ્રયત્નો કરીએ છીએ કે માતા પિતા પોતે પણ એવી પોતાની જવાબદારી સમજે, પોતાની દીકરીઓને મિનિમમ ઓછામાં ઓછું સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ આપે. એનું કારણ છે કે માતા પિતાએ એવું સમજવું પડશે કે જ્યારે દીકરી કુંવારી છે ત્યાં સુધી એ પિતા પર અને લગ્ન પછી એ પતિ પર નિર્ભર ન રહે અને એ સ્વનિર્ભર બને. અને આના માટેના અમારા પ્રયત્નો થતા હોય છે. નો ડાઉટ હજી એ લેવલ ઘણું ઓછું છે, પણ ધીરે ધીરે એ તરફ પ્રયત્નો ખૂબ સારા થઈ રહ્યા છે. અને અત્યારના સમયમાં જો જોવા જઈએ તો સરકારી ભરતી પરીક્ષાઓની તૈયારીઓમાં પણ દીકરીઓ આગળ આવી રહી છે, સ્નાતક કક્ષા સુધી પણ ભણી રહી છે. અને એ સિવાય જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એની તૈયારીઓ પણ દીકરીઓ કરી રહી છે. બીજી વાત, જ્યારે બાળ લગ્નની વાત આવે છે તો હા, અત્યારે હાલમાં પણ સમાજમાં બાળ લગ્નની પ્રથા ચાલી રહી છે અને દીકરીઓના નાની ઉંમરમાં લગ્ન થવાના કારણે એક તો એ કુમળી વયમાં માતા બને છે, જેથી એ જે બાળક આવે છે એ બાળક અને માતા બંને કુપોષણનો શિકાર થાય છે, જેના કારણે બંનેનું ભવિષ્ય જે છે એ દાવ પર લાગે છે. આ કારણસર અમે પોતે પણ અને સમાજના જે આગેવાનો છે એ દરેક આગેવાનો અત્યારે પોતાની સ્વૈચ્છિક જવાબદારી સમજીને કદાચ આ બાળ લગ્ન પ્રથા છે એ જે પહેલાનો જે સમય હતો અને અત્યારનો જે સમય છે એ સમયમાં ખૂબ પરિવર્તન આવ્યું છે અને બાળ લગ્ન પ્રથા પણ ઓછી થઈ છે અને શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે. કારણ કે એ જે શિક્ષણનું પ્રમાણ છે, કેમ કે અત્યારે જે છે ને કદાચ તમે જોવા જાવ તો દીકરાઓ કરતા દીકરીઓ જે છે એ સરકારી ભરતી પરીક્ષામાં તમે તલાટીમાં જોવા જાવ કે પોલીસમાં જોવા જાવ ખૂબ આગળ આવી રહી છે. ફાઇન. ભારતસિંહ, હું એક સ્ટેપ આગળ વધું. એવું કહે છે કે એટલે રાધર મેં પણ એ વાત કરી કે એક લતને છોડવાની જે વાત છે, માનો કે ભાથીજી મહારાજને ત્યાં તમે શૌર્યધામ બનાવો છો, એ તો સદીઓથી એમની એક
એમની એક એ પૂજા કરતો આવતો સમાજ છે. તો ક્યાંક નહીં ચૂંટણીમાં આ બધા નેતાઓ બધા હમ લેવડાવતા કે ભાઈ લઈ લે એમ કે હમ તું એમ કે મત મને જ આપીશ એમ એકવાર એવું કે માતાજીના કોઈકને હમ લેવડાવે બિચારા ઠાકોરને સમજાઈ દે ગમે એમ કરીને. ઓકે, એટલે આમ તો એ સમજવું હોય પણ છતાં હમ લેવડાવતી બિચારાને સવારે બટન દબાવવા જાય તેને એટલો ડર તો લાગે કે મેં હમ ખાધા હતા મેં જેના ખાધા હતા એ જ મારે કરવું પડશે. તો એવો કોઈ કાર્યક્રમ ના થાય કે આમ ભાથીજી મહારાજના પ્રાંગણમાં એ ખુલ્લામાં કરોડો ઠાકોર સમાજના લોકો આવે અને આમ કરે એ અંજલિ આપે અને એ નક્કી કરી લે, પ્રણ લઈ લે કે ભાઈ આ છોડ્યું એ છોડ્યું. એટલે જે ન લેતા હોય એને કંઈ કરવાની જરૂર નથી, પણ જે કરતા હોય વ્યસન એ કરે. એવું ના થઈ શકે. આભાર હેમંતભાઈ કે આપના આ મનોમંથનમાં એક સમાજ જાગૃતિનો આપે એક વિચાર મૂક્યો છે. આપની વાત બિલકુલ સાચી છે. આ દેશમાં વસતો દરેક સમાજ સામાજિક અને શૈક્ષણિક અને આર્થિક રીતે મજબૂત બનવા માટે કામ કરી રહ્યો છે. જી, સમાજના આગેવાનો, સામાજિક સંગઠનો એ બધા ક્યાંક ને ક્યાંક પ્રયાસો કરી રહ્યા છે. ઓકે, પણ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક હજુ ક્યાંક ક્ષતિ છે, ખામી છે, આળસ છે, જેના કારણે આ સમાજમાં જેવી જોઈએ એવી જાગૃતિ અને શિક્ષણ સુધી આપણે પહોંચી શક્યા નથી. પણ મોડા પણ એવું સમજાયું છે કે સમાજને આર્થિક રીતે મજબૂત કરવો હોય તો શિક્ષણનું હથિયાર, એના સિવાય બીજું આ દુનિયામાં મોટું કોઈ હથિયાર નથી. એટલે શૈક્ષણિક ક્રાંતિ લાવવી પડશે. એ પછી શૈક્ષણિક ક્રાંતિ હોય, સામાજિક ક્રાંતિ હોય કે આર્થિક ક્રાંતિ હોય, એ શિક્ષણના હથિયાર વડે જ આવશે. કારણ કે દરેક સમાજ ઈચ્છે છે કે મારો સમાજ શિક્ષિત બને, મારો સમાજ વ્યસન મુક્ત બને, મારો સમાજ આત્મનિર્ભર બને અને મારો સમાજ એક બને ને નેક બને. આવું દરેક સમાજ ઈચ્છતા હોય છે. આપે વાત ફાગવેલની કરી, પણ ફાગવેલમાં શૌર્યધામનું નિર્માણ કરવા પાછળનું વિઝન પણ એ જ છે. ઓકે, કે લાખો લોકો ગુજરાત અને ભારતમાંથી દર્શન કરવા આવે છે, આસ્થાથી દર્શન કરે છે, શ્રદ્ધાથી દર્શન કરે છે. પણ સાથે એવો વિચાર આવ્યો સમાજને, સમાજના આગેવાનોને, કે ફાગવેલમાં એવું એક આ વીરભૂમિમાં એક ભવન બનાવીએ કે જ્યાં આગળ શિક્ષણના શપથ લેવાય, વ્યસન મુક્તિના શપથ લેવાય, ભાઈચારાના શપથ લેવાય અને રોજગારી માટે કંઈક નવું કંઈક કરવાના શપથ લેવાય. આ શૌર્યધામનો ઉદ્દેશ છે. પણ મારી સાથે સાથે પણ એક અપીલ સમાજના આગેવાનોને પણ છે, સરકારના પ્રતિનિધિઓને પણ છે. ઓકે, કે સામાજિક આગેવાનો કામ કરી રહ્યા છે, સંગઠનો કામ કરી રહ્યા છે. મારે સરસ લાઇબ્રેરી બનાવવી છે, પુસ્તકાલય બનાવવું છે, સમાજ ભવન બનાવવું છે, કન્યા શાળા બનાવવી છે, છાત્રાલય બનાવવું છે. પણ હમણાં કહ્યું તેમ એ સમાજ એટલો સમૃદ્ધ નથી કે લાખો ને કરોડો રૂપિયા એક રાતોરાત ભેગા કરી શકે. ત્યારે સરકારને પણ મારી વિનંતી છે કે આ દેશનું નિર્માણ એકલી સરકારો પણ નથી કરતી. આ દેશનું નિર્માણ ખેતરમાં કામ કરતો ખેડૂત ને ખેત મજૂર, જે શિક્ષક હોય કે વેપારી હોય, આ દેશના નિર્માણમાં બધા ભાગીદાર છે. ઓકે, ત્યારે આ સમાજના આદર્શ નિર્માણ માટે, આદર્શ નાગરિકોના નિર્માણ માટે જે સંસ્થાઓ કામ કરી રહી છે શિક્ષણનું, સમાજ સુધારાનું, એ સંસ્થાને આર્થિક મદદ કરે તો મને લાગે છે કે નાના સમાજો જે કચડાયેલો વર્ગ છે, હમણાં વાત કરી અનામતની, પણ ક્યાંક ને ક્યાંક અનામતમાં અસમાનતાને કારણે એ લાભ પણ કેટલાકને મળી શકતો નથી. તો એ લાભ મળે અને આ સમાજ, દરેક સમાજ શૈક્ષણિક અને સામાજિક રીતે આગળ આવે એવી મારી અપીલ છે. અનિલજી, એ મેં વ્યસન મુક્તિની વાત કરી, તમારો તો ઉદય જ એમાંથી થયો છે. અત્યારે આંખો બંધ કરીને આમ એવું વિચારો કે ભાઈ ઠાકોર ક્ષત્રિય સેનાએ જેટલું પણ કામ કર્યું એનું કેટલું પરિણામ છે? પરિણામ તો 80% આવ્યું. સમાજમાં બહુ બદલાવ આવ્યા. બીજાને પૂછીશ પછી.
હા, અત્યારે બદલાવ બહુ આવ્યા. અત્યારે હું ઓલ ગુજરાતમાં અમારું સંગઠન શિક્ષણ બાબતમાં, વ્યસન મુક્તિની બાબતમાં કામ કરી રહ્યું છે. અને નાની દીકરીઓની વાત તો સમૂહ લગ્ન પણ અમારું સમાજ કરાઈ રહ્યું છે. એટલે આ સંગઠન બન્યા પછી 80% લોકોને વ્યસન મુક્તિ બનાવ્યા અને શિક્ષણનો પાયો મજબૂત થયો. તો આજ તો ખરેખર તમારે લોકોએ કંઈક કોતરાવવું જોઈએ કે હું એવું માનું છું કે આટલા ટૂંકા સમયમાં સૌથી વધારે સફળ એ તમારી ઓર્ગેનાઇઝેશન કહેવાય. તમારે એટલે મે બી કદાચ રેકોર્ડ બન્યો કહેવાય. 2015-16માં તમે શરૂઆત કરીને જો સમાજ 80% વ્યસન મુક્ત થયો હોય તો આનાથી મોટી ઉપલબ્ધિ બીજી કઈ હોય છે? આજે તમે જોઈ શકો ગામડે ગામડે વ્યસન મુક્તિનું કાર્ય થઈ રહ્યા છે. અને શિક્ષણ બાબતમાં અમારું સંગઠન ઓલ ગુજરાતમાં કામ કરી રહ્યા. હું પોતે રાજસ્થાનની બોર્ડર, શામળાજી, કઠલાલ, કપડવન, બાલાસિનોર, ગોધરા ઘણી બધી જગ્યાએ હું પોતે પણ જઈને વ્યસન મુક્તિની વાતો કરું છું. અને શિક્ષણ બાબતમાં આવનારી પેઢી શિક્ષણમાં આગળ વધે અને વ્યસનથી દૂર રહે એ નિમિત્તે હું પણ કાર્ય કરી રહ્યો છું. અને બાળકોને ચોપડા વિતરણ, બેગ વિતરણ, ઘણી બધી સુવિધાઓ પૂરી કરીએ છીએ. અને ઘણી બધી જગ્યાએ અમે સમૂહ લગ્નનું પણ આયોજન કરીએ. ચલો એના ઉપર પણ આવું. નવઘણજી, તો મને એક તો તમે ખૂબ નિષ્ઠાથી જવાબ આપજો. તમારું એસ્ટન અમે લખ્યું છે કે તમે સદારામ સેવા સમિતિના પ્રમુખ છો. ઓકે, તો મને ખૂબ નિષ્ઠાપૂર્વક તમે જવાબ આપજો કે વ્યસન મુક્તિનું જેટલું પણ કામ થયું એમાં ઠાકોર સમાજના લોકોએ નહીં કરવાના વ્યસન જે કર્યા એ મૂકવાનું કામ એ વાસ્તવમાં કેટલું સફળ થયું, કેટલા ટકા સફળ થયું, અને તમને શું લાગે છે આગળના કેટલા વર્ષોમાં એ સમાજની આખી પેઢીમાં એ વાતનો સ્વીકાર થશે કે આ ખોટું હતું, એના કારણે ઘણું બધું નુકસાન થયું છે? નવઘણજી, સૌ પ્રથમ તો વીટીવી ગુજરાતીનો ખૂબ આભાર માનું છું હું, અને હેમંતભાઈ આપણો પણ આભાર માનું. થેન્ક યુ સર. શરૂઆતમાં આપણે ઉદ્બોધનની અંદર બે શબ્દો બહુ સચોટ હતા કે ગુજરાતની અંદર ઠાકોર સમાજ જમીન ઘટતી જાય છે. 1 point તમે સાચું બોલ્યા. બીજા નંબરની અંદર કાયદાકીય સરકારી આંકડા જોતા અને તમારા વિશ્લેષણ મુજબ તમે બિલકુલ સાચા કે અન્ય સમાજ કરતા ઠાકોર સમાજમાં ઓછું છે. રાઈટ, તે બદલ આપણે અભિનંદન આપો. તને સાચો જવાબ. વિશેષ વાત કરું તો ભારત દેશ આઝાદ થયો અને સમાજના જેવું ધ્યાન હા તેમ ઠાકોર સમાજે ના, તેના કારણથી ઠાકોર સમાજમાં શિક્ષણનો દર ઓછો. હા, અને શિક્ષણનો દર ઓછો રહેવાથી અભણ સમાજ હોવાથી, જમીન જાગીરવાળો સમાજ હોવાથી લોકોએ ખોટી નોટરી, ખોટા દસ્તાવેજો, ખોટા કાગળિયા તેમ પ્રકારે આ સમાજ પ્રતિ જમીન સીવી દીધી. એ આખો ભૂમાફિયાનો ભોગ ઉભો થઈ ગયો ટાઈમે, અને તેના કારણે ઠાકોર સમાજ જોડે જમીન ઘટી. બીજા નંબરની અંદર ગુજરાત અંદર અન્ય સમાજના લીડર એટલે ધારાસભ્યો, સંસદો કે કોઈ પાર્ટીનો વરિષ્ઠ કાર્યકર્તા, તો એ સમાજના લીડરો એમની સમાજ માટે દરેક જિલ્લાની અંદર શિક્ષણ ગામ ઉભો કરે, શિક્ષણને પ્રોત્સાહન. વાસ્તવ અમારી સમાજના નેતાઓ એટલે ધારાસભ્યો, સંસદ, કોંગ્રેસ, ભાજપ, જે તે ભૂતકાળમાં જે પાર્ટી હોય એ તમામ લોકોની અભિષેક વિધાનસભાની અંદર સૌથી વાપરો અમારો વધારે પ્રતિનિધિઓ. પ્રતિનિધિઓ કેવા છે કે એમને પૂરતા પોતાના જ જ્ઞાન નથી શિક્ષણ વિશે. એટલે શિક્ષણ આ રૂબરૂ રીતે રજૂ નહીં શક્યા. અને બીજા નંબરમાં જી લીડરોએ જે તે સમયમાં ચારે 1000 જી તો કરોડ રૂપિયા મળે. હા એ ટાઈમે દરેક જિલ્લાની અંદર એક વીઘો પર 1.5 વીઘો જમીન લઈ અને શિક્ષણના ધામ જો બનાવ્યો ટ્રુ. તો ઠાકોર સમાજ 100% શિક્ષિત હો. તમે જો ઓકળો બોલ્યા તો ઓકળો હોત નહીં. ટ્રુ. હું વ્યક્તિગત રીતે વર્તમાન વસ્તી અને ભવિષ્યની ચિંતા કરી
અને ગુજરાતની અંદર મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે જે પોલીસ ભરતીની અંદર 33% મહિલા અનામત દાખલ, જી વર્તમાન સમયની અંદર ભારત સરકારે હા. 50% મહિલા અનામત દાખલ કરવાનું બિલ પણ લોકસભામાં પાસ થઈ ગયું. હા તો આ બધી જગ્યાઓ મહિલાઓ માટે ઉપલબ્ધ થાય. જી તો અમારી સમાજની દીકરીની ચિંતા કોઈ કરતું નથી. તો ઓહ. મેં મારી સમગ્ર ટીમે જી સદારામ સેવા સમિતિ નામનું એક સંગઠન NGO બનાવ્યું. જી. અને તેની મારફત સૌપ્રથમ પાટણની અંદર ઉત્તર ગુજરાતની નહીં, સમગ્ર ગુજરાત કે સમગ્ર ભારત દેશમાં ના હોય એવી હાઈટેક લાઇબ્રેરી બનાવી છે. ઓકે. અને આ સ્ત્રીને પણ વિનંતી, એકવાર મારી લાઇબ્રેરીમાં મુલાકાત લો. પાક્કું આવીશ, પાક્કું. આ લાઇબ્રેરીની અંદર ઠાકોર સમાજની દીકરીઓને પ્રવેશ આપ્યો. જી પ્રવેશ આપીને તમામ સુવિધા પૂરી કરી જી અને આ લાઇબ્રેરીની અંદર દીકરીઓ વાંચે છે. જી તો એ દીકરીઓને રહેવા માટે તકલીફ હતી. ઓકે તો તાત્કાલિક 20 લાખ રૂપિયા ખર્ચી અને ભાડાનું હોસ્ટેલ લઈ લીધું જી અને હોસ્ટેલની અંદર દીકરીઓને પ્રવેશ આપી જી અને એમનો એક સુવિધા ઉભી કરી. હા. પરંતુ અમારી સદારામ સેવા સમિતિ ટીમની ચિંતા ઓકે કે હોસ્ટેલ ભાડાની છે, લાઇબ્રેરી પણ ભાડાની છે, જી તો ખાલી કરવા થાય તો શું? હા તો અમે તાત્કાલિક 2 કરોડ 35 લાખ રૂપિયા આપી અને પાટણ યુનિવર્સિટીની બાજુમાં ઓકે 1000 વારનો પ્લોટ ખરીદી હા. અને આખા ભારત દેશમાં લાવેલી હાઈટેક હોસ્ટેલ દીકરીઓ માટે અમે ઊભી કરી રહ્યા છો. ઓકે. અને 6 નવેમ્બર 2025 હું- સવારે 10 વાગે ભૂમિપૂજન છે. ઓકે. અને સમગ્ર ગુજરાતના આખા સમાજને હું કહેવા માંગુ છું કે ભૂતકાળ ભૂલી જાઓ, વર્તમાન વર્તી જાઓ અને ચાલો, ભવિષ્ય જોરદાર વાત છે. હું તો લાભ દેવા માટે 6 નવેમ્બરમાં જી. મોટી સંખ્યામાં પાટણ આવ્યા. અને જી. પાટણની ભૂમિ ઉપર અમે અમારી સુધારણા સેવા સમિતિ ઓકે. વચન માંગવાના સમાજને કે તમે તમારી દીકરીને ઓછામાં ઓછું graduate ઓકે. સુધી શિક્ષણ આપજો. તો અને તમે ન આપી હું એવું સમજુ છું કે તમે માત્ર પાટણમાં એક લાઇબ્રેરીથી નહીં અટકો અને સમાજ જ્યાં જ્યાં રહે છે તાલુકાઓમાં અને જિલ્લાઓમાં, દરેક તાલુકાઓમાં અને દરેક જિલ્લાઓમાં એ ભગીરથ કામ એ થતું રહેશે અને આગળના સમયમાં એની કોઈ અસરો પણ એ આપણને દેખાશે. તો તારકભાઈ એક મુદ્દો, આ બધા વડીલો તો બધા શું છે, હંતાતા બોલે, પણ મારો સવાલ એ હતો કે આજનો ઠાકોર સમાજનો યુવાન એનો સામાજિક અને રાજકીય નેતા કેવો ઈચ્છે છે? એ શું જોવે છે એનામાં, કે એનામાં શું હોવું જોઈએ? સૌથી પહેલા તો વીટીવી અને હેમંતભાઈ તમારો જી કે સર, તમે thank you. ઠાકોર સમાજના વર્તમાન અને ભવિષ્ય ઉપર મનોમંથન કરવા માટે આટલું પ્લેટફોર્મ આપ્યું બદલ દિલથી આભાર. જી તમે અત્યારે હાલ જે પ્રશ્ન પૂછ્યો એનો તો હું જવાબ આપીશ. જી. પણ સૌથી પહેલા તમે જે ઠાકોર સમાજનું જે ઇન્ટ્રોડક્શન આપ્યું, જી. તો તમે ત્યાં 3 મુખ્ય વસ્તુઓ પર ભાર મૂક્યો. જી એક શિક્ષણ અને એક અનામત, બીજો ઠાકોર કોઈ વિકાસ નિગમ, અને ત્રીજો કે ભાઈ જમીનો ઠાકોર સમાજની પચાઈ પાડવામાં આવી. તો આ ત્રણેય ઉપર હું બહુ ટૂંકમાં જ પણ તથ્યો અને તર્કના આધારે વાત મૂકીશ. તમે કોઈ પણ જગ્યાથી આને ચકાસી શકો છો. તમે વાત કરી કે અનામતનો લાભ લેવા માટે શિક્ષણ મેળવવું જોઈએ. હવે હું તમને ઓન રેકોર્ડ ફેક્ટ સાથે કહી શકું છું કે એક સમય હતો આજથી 25-30 વર્ષ પહેલા કે જ્યારે ઠાકોર સમાજના અંદર શિક્ષણ અનુપાત ઓછું હતું, પણ 30 વર્ષના સતત પ્રયત્નો, જે મહેનત જે અત્યારે હાલ આખા સમાજમાં થઈ રહી છે, જેમ કે હાલ નવગણજીએ વાત કરી, પોતે અત્યારે શિક્ષણ પ્રત્યે કામ કરી રહ્યા છે બહુ, તો 30 વર્ષની મહેનતના કારણે, જેમ કે અહીંયા આગળ સર કરી રહ્યા છે, સમાજમાં શિક્ષણનો સ્તર વધ્યો, ઓકે ગ્રેજ્યુએટ વધ્યા, જી. બહુ બધા લોકો આજે શિક્ષણમાં વધ્યા, પણ સમાજ પાછો ક્યાં રહી ગયો? તમે આ ડેટા સાથે જોઈ શકો છો. ગુજરાતમાં 146 જ્ઞાતિઓ ઓબીસીમાં આવે છે, પણ તમે કોઈ પણ સરકારી પરીક્ષા લઈ લો, પછી એ ક્લાર્કથી કલેક્ટર હોય કે કોઈ પણ કોલેજમાં એડમિશન હોય, એ 27% અનામતનો લાભ 146 માંથી ફક્ત ને ફક્ત 15 થી 20 જ્ઞાતિઓ જેવી છે કે જે 80% અનામતનો લાભ લે છે. અને એ જ્ઞાતિઓ હું તમને ઓન રેકોર્ડ કહી શકું છું, ઓબીસી નો મતલબ થાય સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ. આ જે મેં 15 થી 20 જ્ઞાતિઓ કીધી એ કોઈ પણ પારાશીથી સામાજિક શૈક્ષણિક રીતે પછાત નથી. દરેક રીતે સમૃદ્ધ છે, દરેક રીતે આગળ છે, તેમના દરેક વિભાગમાં એમના અધિકારીઓ જોવા મળશે. પણ જે તે સમયે ઓબીસીમાં આવી ગઈ હતી અને આજની તારીખમાં કારણ કે એ 27 માંથી 20-22% અનામત લઈ જાય છે, જેથી ખરેખર જેને અનામતનો લાભ મળ્યો, પછી એ ઠાકોર હોય, કોળી હોય, દેવી પૂજક હોય, રાવર હોય, ભરવાડ હોય, આવા જ્ઞાતિઓ સુધી અનામતનો લાભ પહોંચ્યો જ નથી. અને એટલા માટે જ મેં તારક ઠાકોર ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિની સ્થાપના કરી અને ગુજરાતમાં ઓબીસી અનામતમાં વર્ગીકરણ થાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. હું તમને ઉદાહરણથી સમજાવું. હવે અમારા સમાજમાં શિક્ષણ વધ્યું, લોકો ગ્રેજ્યુએટ થયા. હું તમને એક્ઝામ્પલ આપું તો
થોડા સમય પહેલા જ એક સુંઢિયા ગામ છે ત્યાં આગળ ઠાકોર સમાજનો એક દીકરો માસ્ટર્સ કરેલું 5 થી 7 વર્ષ એને સરકારી પરીક્ષાની તૈયારી કરી, એ સફળ ના થઈ શક્યો. એના ગામમાં 150 થી વધારે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ઠાકોર સમાજના યુવાઓ છે અને એમાંથી મેક્સિમમ 80-90% એવા છે કે જેમને નોકરી ના મળવાના કારણે ત્યાં આગળ ખેતી કરવા મજબૂર થયા છે. અને એનું કારણ એ છે કે આજની તારીખના અંદર ઓબીસી અનામત કેમ આપવામાં આવી હતી કે જે જ્ઞાતિઓ હાસ્યમાં ધકેલા ગઈ છે, જેના અનામતની ખરેખર જરૂર છે, એમના દીકરા દીકરીઓ 12મા ધોરણ પછી મેડિકલમાં એડમિશન લઈને MBBS કરીને ડોક્ટર બને, એન્જિનિયરિંગ કરી શકે, ક્લાસ 1 to અધિકારી બને, પોતાના જેમ અમારા અત્યારે હાલ આપણે વાત કરી. તારકભાઈ, કોમ્પિટિશન એક માત્ર ઠાકોર સમાજના દીકરા દીકરીને નથી ને, જો 146 છે તો બધાને હેમંતભાઈ, આ વસ્તુ પર હું ઓન રેકોર્ડ તથ્યના આધારિત વાત કરું. જો સામાજિક અને શૈક્ષણિક પછાત જ્ઞાતિઓની પરિભાષામાં જે જ્ઞાતિઓ આવતી હોય એમના જોડે એમને સ્પર્ધા કરવા માંધો નથી. જેમ કે ઠાકોર હોય, કોળી હોય, દેવી પૂજક હોય, રાવર હોય, ભરવાડ હોય, નટ, નાઈ, મોચી, આ જ્ઞાતિઓમાં સ્પર્ધા થવી જ જોઈએ અને જે પાસ થાય આગળ આવે. પણ જે જ્ઞાતિઓ ખરેખર આજે લાભ લઈ રહી છે, જે ખરેખર આજે પરીક્ષામાં પાસ થઈ રહી છે, કે જે ઓબીસી અનામતનો લાભ રહી છે, એ સામાજિક શૈક્ષણિક રીતે પછાત જ નહીં. હું એમ કહેવા માંગુ છું કે કોમ્પિટિશન એ ગ્રુપની હોવી જોઈએ જેના અંદર થવી જોઈએ. અને આ વસ્તુ આ થઈ શકે એના માટે ભારતમાં 11 રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ કરવામાં આવ્યું કે જેથી દરેકને લાભ થાય. તમે ઠાકોર કોળી વિકાસ નિગમની વાત કરી. ઠાકોર કોળી વિકાસ નિગમમાં તમે એમ કહ્યું કે 250 લોકોને જ લોન મળી કે પૈસા ના મળ્યા, તો તમે એનું કારણ સમજો. ઠાકોર કોળી વિકાસ નિગમમાં એકદમ તમે એમ કહી શકો ને ખરાબમાં ખરાબ નિયમ એક એવું બનાવ્યું છે અને 10 વર્ષ 15 વર્ષ પહેલા કદાચ હશે કે તમે 3 લાખ સુધીની આવક મર્યાદા હોય તો તમે લોન લઈ શકો. બરાબર. તો હું એમ કહેવા માંગુ છું દર વખતે ઇન્ફ્લેશન વધે છે, 7મો પગાર હતો 8મો પગાર 55, તો એ 3 લાખની આવક મર્યાદામાં કોઈ વધારો નહીં. બીજી બાજુ જે બિન અનામત વર્ગ છે એના અંદર લોન લેવી હોય તો તમે 3 લાખની આવક મર્યાદામાં તો આ તો બધાને ખબર છે કે દાખલા કેવી રીતે નીકળે. ના સર, એમ નહીં હું એમ કહું છું તમારે ત્યાં કઈ પાન કાર્ડ તો કોઈ માંગતું નથી. એગ્રી. જો એ બિચારો ખેતી કરનારો વ્યક્તિ હોય, જાય તલાટી પાસે, તેને દાખલો કોણ ન લખી? પણ સર આમાં મુદ્દો હું હજી અગેન બીજી બહુ વસ્તુ છે. માનો કે તો તમારી પાસે એ આંકડો પણ હોવો જોઈએ કે 3 લાખની આવક મર્યાદા ના કારણે કેટલા લોકો અરજી નથી કરી શકતા. સર એનો આંકડો માત્ર ને માત્ર ખાલી એક જ સમાજને એ પ્રશ્ન નડતો હશે એવું નહીં હોય ને? મૂળભૂત હું તમને કહું, ઠાકોર કોળી વિકાસ નિગમમાં કોઈ પણ વ્યક્તિ, જે બહુ લોકો મારા કોન્ટેક્ટમાં આવ્યા છે પણ મેં પોતે બહુ પ્રયત્ન કર્યા, એ ફોર્મ ભરી કાઢે, એમના ફોર્મનો કોઈ દિવસ એમને સ્ટેટસ ખબર જ ના પડે. એમના કોઈ પણ પ્રકારના ઓફિસમાં રજૂઆતો કરે, એ ત્યાં આગળ મળવા જાય, કોઈ અધિકારી જવાબ ના આપે, ત્યાં આગળ ચેરમેનની નિમણૂક થતી નહીં, ત્યાં આગળ કોઈ પણ પ્રકારના રિસ્પોન્સ મળતા નથી. એટલે આ એક ડિફંક્ટ બોડી છે. આ કુણીએ ગોળ ચોંટાડેલી વાત છે કે ઠાકોર કોળી સમાજના નામ માટે એક આપી દીધું કે ભાઈ આ તમારા માટે નિગમ બનાવ્યું છે. ત્યાં આગળ આ બધા ઠાકોર સેનાવાળા કામના શું છે? બધા તાલુકા જિલ્લામાં બહુ બધા લોકોને ચૂંટીને મોકલ્યા છે ને, આપણે ધારાસભા ને રાજ્યસભાઓ સુધી મોકલી દીધા. તો તમારે આપવો જોઈએ મુસદ્દો કે ભાઈ ક્યાં આમાં માથાકૂટ થાય, કરાવો તમે સરકાર પાસે આ જે કઈ મુશ્કેલી છે. તારકભાઈ, આપવું જોઈએ આ બાબતે મેં મારા સમાજના, તમે કહી શકો કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી, અક્રોસ પાર્ટી લાઈન જેટલા બી લોકો જોવા, કોઈ રસ જ નથી. મેં દરેકના જોડે રજૂઆત કરી અને દરેકે મને આ વસ્તુની, મેં તો તમે તમારું જે એનાલિસિસ છે ને મને આપજો. હું તમને ડેટા સાથે જે ડેટા જે મને દેખાય એના આધારે હું કહું છું કે આટલા લોકોને લાભ મળ્યો ના મળ્યો, નહીં કેમ મળ્યો એ તમારી પાસે એનાલિસિસ હોય તો મને અનામત અને ઠાકોર કોળી નિકામ વિગત આ બંનેના અંદર જે અસમાનતા છે હું તમને ઓન રેકોર્ડ મને આપજો. તમે જોઈ શકો કઈ રીતે અન્યાય થાય છે. ફાઇન, ચલો શંભુજી. તો શંભુજી ઠાકોર આપણી સાથે જોડાયા છે, એ પાલનપુરથી આપણી સાથે અહીંયા લાઈવ થયા છે. શંભુજી, મોટાભાગના લોકોનો એવો મત છે કે સમાજમાં જે સુધારાના પ્રયત્નો શરૂ થયા એના કારણે ઘણો બધો બદલાવ આવ્યો છે. નેતાઓ પણ ખૂબ એક્ટિવ થયા છે, રાજકીય નેતાઓ અને સામાજિક નેતાઓ ખૂબ એક્ટિવ થયા છે ને એના કારણે સમાજમાં બહુ મોટો બદલાવ આવી રહ્યો છે. બોલો, તમારો મત કહો મને. હેમંતભાઈ, પહેલા તો દિવાળીની સર્વેને શુભકામનાઓ. થેન્ક યુ. અને નવા વર્ષના સૌ ખૂબ ધજાર. જી બોલો. સામાજિક અને શૈક્ષણિક અને રાજકીય ત્રણેય ક્ષેત્રની જો વાત કરવા જઈએ જી તો અમારું શૈક્ષણિકની અંદર ઠાકોર અને કોળી વિકાસ નિગમ ચાલે છે. જી 1962 થી ચાલુ કર્યું છે. જી એની અંદર 1990 થી ચેરમેનો આવવાની શરૂઆત થઈ. જી અત્યારે 2017 સુધી 18 સુધી ચેરમેનો હતા.
અમને પશુપાલનની અંદર લોન ઠાકોર સમાજના કોઈ પણ ભાઈને લેવી હોય તો જમીન ઉપર બોજો પાડવાનો, હમ જમીન ઉપર બોજો પાડે એટલે 60,000 ની લોન આલવાની, હા અને 60,000 ની લોનમાં ઠાકોર સમાજના ભાઈને શાંતિ. હમ શૈક્ષણિક લોન ની અંદર અમારા કોઈ ઠાકોર સમાજના છોકરાને વિદેશમાં ભણવા માટે જવું હોય હા તો એને માત્ર 10 લાખ રૂપિયા, 15 લાખ કે 20 લાખ ની સહાય આપવાની. 15 લાખ રૂપિયા. હા અમારો ઠાકોર સમાજનો હા. એક ક્ષત્રિય સમાજનો હા કોઈ પણ ભાઈઓએ 12 સાયન્સ કર્યું હોય અને BHMS માં, BMS માં, સેલ્ફ ફાઇનાન્સ માં, સરકારી સિવાય સેલ્ફ ફાઇનાન્સ માં એડમિશન લે હા તો તને કોળી વિકાસ નિગમ મને લોન આપતું નથી. હમ મેં વારંવાર રજૂઆત કરી ઠાકોર અને કોળી વિકાસ નિગમની અંદર જી કે અમારા જે લોન છે લોન ની અંદર તમે વધારો કરો હા અને બોજો જે પાડો છો જમીન ઉપર જી. એ સંપૂર્ણપણે બંધ કરો. હા 2024-25 ની અંદર ઠાકોર અને કોળી વિકાસ ની અંદર 30,000 કરતા વધારે ઓનલાઈન અરજીઓ આવી હતી ઓકે અને એમને ફાળવ્યા ખાલી 16 કરોડ રૂપિયા. હા સાહેબ ગુજરાતની અંદર 2 કરોડના 75 લાખ કરતા વધુ ઠાકોર સમાજની વસ્તી છે. ચલો વસ્તીમાં ના જઈએ પણ અમારે મા- જરૂરિયાત મુજબ મારો એ મુદ્દો છે શંભુજી, જરૂરિયાત મુજબ મારો ઠાકોર એ સમાજના મુદ્દો છે શંભુજી. 500 થી 1,000 કરોડનો પેકેજ આપવામાં આવે હા તો સમાજ ઉત્થાન થાય એમ છે. પણ મારો આ ભાઈ શંભુજી મારો રાજકીય નહીં. મારો એ મુદ્દો છે કે તમે નેતાઓ જી. મોટા મોટા બનાવો છો, સમાજ એવું કહે છે કે ઓબીસીમાં અમારો આટલો હિસ્સો છે, તો એ નેતાઓ જે તમે બનાવ્યા, જેને તમે વિધાનસભા ને લોકસભા ને રાજ્યસભામાં મોકલી રહ્યા છો, તો સમાજે કહેવું જોઈએ કે ભાઈ આ વિગતો કઈ ઘરના રસોડામાં મીઠાના ડબલામાં ભરી રાખવા નથી એ અમારી પાસે. ભાઈ કરો સમાધાન, તમે આનું લાવો સમાધાન, તો એ કરવું જોઈએ ને. સાહેબ અમારા સમાજની કમનસીબી છે હા કે ગૃહનું વિધાનસભાનું સત્ર ચાલે હા અને એ સત્રની અંદર 1990 થી હા આજ દિન સુધી ઠાકોર સમાજને શૈક્ષણિક રીતે કઈ સારું મળે નહીં કોઈએ રજૂઆત કરી હોય ને એવો મારી જોડે લેખિતમાં કોઈ પુરાવો નથી, કોઈ આધાર નથી. પણ છતાંય વાત બીજા નંબરની હા બીજા નંબરની હું તમને વાત કરું. હા બોલી જાઓ. અમારા ઠાકોર સમાજના 40 કે 50 ધારાસભ્યો હશે. હા હું બધા ધારાસભ્યોને VTV ના માધ્યમથી આહવાન કરું છું જી કે ભાજપ ને કોંગ્રેસ બધું જ સાઈડમાં મેલી હા અને ઠાકોર સમાજની યુનિવર્સિટી બને હા એના માટે સરકાર જોડે માગણી કેમ નથી કરતી? તમને કોણ રોકે છે? હા આ સામાજિક અને શૈક્ષણિક ની વાત કરી. જી. હવે હું વાત કરું તમને રાજકીયની. જી ભાગલા પાડોને રાજ કરવાની નીતિ જે અંગ્રેજોથી ચાલતી હતી જી આજે અહીં ચાલુ છે ગુજરાતમાં. અમારા સમાજનો ઉપયોગ કરી લેવાનો, સામાજિક રીતે 2-5 આગેવાનોને હાચવી લેવાના, હા શૈક્ષણિક રીતે કશું આપવાનું નહીં. હા અમારું ગાંધીનગરની અંદર 2.5 કરોડ કરતા વધારે પબ્લિક હોવા છતાં હા અમારી કોઈ સારી એવી મોટી સંસ્થા નથી હા અને સંસ્થા છે હા તો ભાડે કરાર ઉપર ચલાવવા દીધી છે. હા આખા ગુજરાતને ખબર છે, ઓકે કોઈનામાં લેવાની ત્રેવડ નથી. ચાલો, તો હું એવું સમજુ છું કે એટલી સમાજની વાતનો બોધ તો છે કે ગાંધીનગરમાં એક અમારી મોટી સંસ્થા નથી, એટલો બોધ તો છે. ચલો હું આનો જવાબ પણ લઉં છું, એક બ્રેક લઉં, બ્રેક પછી જયારે પાછો આવું. યસ શંભુજી, તમે ઉપસ્થિત કરેલા મુદ્દાઓને પણ પૂછું છું. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. હું બાબુજી એક સવાલ એ પૂછતો હતો કે હા હું શંભુજી તમારી પાસે આવીશ. બાબુજી એક સવાલ હું એ પૂછતો હતો કે લગ્ન મરણના ખર્ચાઓ એ આજે પણ ઠાકોર સમાજમાં ખૂબ થાય છે. તો મેં તો એવી ઘણી બધી ચર્ચાઓ પણ કરી કે સમાજનો એ 7 ગામ, 8 ગામ, 12 ગામ, 16 ગામ, 17 ગામ એવા નાના નાના સમૂહો એવા નિયમો બનાવે કે ભાઈ લગ્નમાં આ કરીશું
અને મરણમાં આ કરીશું, આટલું નહીં કરીએ. તો એ બધા પ્રયત્નો હું છેલ્લા 7, 8, 10 વર્ષોમાં વધારે જોઈ રહ્યો છું, ખૂબ થઈ રહ્યા છે. પણ એમાં એ સમાજો સ્ટીક રહે છે કે નહીં, એ કરે છે કે નહીં, એની શું સ્થિતિ છે અત્યારે? જી મેં તમને પૂછ્યું બાબુ. જી સાહેબ. હા. હવે એના માટે દરેક સંગઠનો પ્રયત્ન કરી રહ્યા છે હા. કે ભાઈ લગ્નની અંદર નહીં, પણ માનો કે હું તમને પ્રિસાઇઝલી પૂછું છું, મને પ્રિસાઇઝલી જવાબ જોઈએ છે. હું લગભગ 5-1 વર્ષ પહેલા મેં એક ચર્ચા એ કરી હતી, લગભગ ગેનીબેનને મેં બેસાડ્યા હતા. મેં એમને પૂછ્યું, 7 કે 8 ગામ હતા, એણે એવો નિર્ણય કર્યો કે અમે લગ્નમાં આટલો જ ખર્ચ કરીશું, આવું જ કરીશું, આવું નહીં કરીએ. રાધર એમને મરણમાં પણ કેટલીક વસ્તુઓને નક્કી કરી હતી કે અમે આવું કરીશું, આવું નહીં કરીએ. હું પ્રિસાઇઝલી પૂછું છું કે 5 વર્ષ 7 વર્ષ કોઈ કે ગામમાં બદલાવ માટે એટલે એ પૂરતો સમય છે. ખરેખર સમાજ એને સ્ટીક રહે છે કે નથી રહેતો, મારે એટલું પૂછવું છે. આપની વાત હું સમજી ગયો સાહેબ, પરંતુ 100% રિઝલ્ટ નથી મળતું, પણ 50% એવરેજ જળવાય છે. જેમ કે ભાઈ લગ્નમાં ડીજે નહીં કરવું, કે પછી મરણ પાછળ 12માની ઉત્તર ક્રિયામાં જેમ ભોજનો ને એના બદલે સ્કૂલોમાં તિથિ ભોજન આપી દેવું, એ રીતના પણ પ્રયત્નો. પાછા એ બાપાની વાંહે બહુ દાડો ના કરે તો પાછા આઈને ખખડાઈ હોત જાય ને કે તમારા જેવા નમાલા ન જોયા, એમ કે દાડો તો કરવો પડે ને, એમ એવું થતું હશે. જી, ભૂતકાળમાં સાહેબજી આપ કહો છો એવું હતું. મારા જિલ્લાની જ વાત કરું તો કે ભાઈ તારા ફાધર પાછું કંઈક કર્યું નહીં, જમીનો વેચાવામાં કે ગીરવે મુકાઈ જવામાં એ વસ્તુ વધારે, અને ઘરમાં સ્થિતિ ન હોય તો પણ વીઘો 2 વીઘા ગીરવે મૂકે કે વેચે તો બાપાનું 12મું કરતા હતા. આજની બદલા સ્થિતિ એવી આવી છે કે જો અનુકૂળ હોય, એની સ્થિતિ સારી હોય તો કરે, અન્યથા સમાજ એને મહેનતોના. અમારા બનાસકાંઠા જિલ્લાની વાત કરું તો એમાં ઘણો બદલાવ આવ્યો છે, અને એમાં એ લોકો કોઈ ફોર્સ નથી કરતા. સામાજિક આગેવાનો પોતે જ અમારા ત્યાં સમાજની અંદર અમલ કસુબાનો જન્મ, મરણ ને પરણ એ બધામાં રિવાજ છે, પરંતુ એ અત્યારે નામ શેષ થઈ ગયું છે સાહેબજી. બહુ સારું કહેવાય. ચલો ભારતસિંહ, તો એક તો જરૂર એ હોય છે કે સમાજના 5 એવા વડીલો, મોટા લોકો, કમાયેલા, ભણેલા, એ કોઈ નાના માણસને ત્યાં જઈને કે ભાઈ તારે ત્યાં આ માઠો પ્રસંગ બન્યો કે સારો પ્રસંગ છે, જરા માપમાં રહેજે, તું આટલું નહીં કર તો તને ગામમાં કોઈ કહેશે નહીં, કે તો અમે બેઠા છીએ. આવું કઈ થઈ રહ્યું છે ખરું? તમને લાગે છે કે કરવા જેવું છે? ભારતસિંહ જી, આ કરવા જેવું પણ છે અને થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી હું ગુજરાતમાં જોઉં છું જી, તો સામાજિક સંગઠનો હમણાં કહ્યું તેમ કે ક્યાંક ને ક્યાંક લાઇબ્રેરી, કન્યા છાત્રાલય, હોસ્ટેલ, ટ્રેનિંગ સેન્ટરો ઉભા થઈ રહ્યા છે. અને શરૂઆતમાં કહ્યું કે ફાગવેલ આસ્થાના કેન્દ્રમાં જે શૌર્યધામ બની રહ્યું છે એની પાછળ સમગ્ર ગુજરાતના આગેવાનો એકત્ર થઈને નિર્ણય કરેલો છે કે સમાજની જે બદીઓ છે, સમાજમાં જે અંધશ્રદ્ધાઓ છે, ક્યાંક ને ક્યાંક ખાલી પથ્થર ઉપર કોતરાઈ ના રાખતા, પણ તમારે એ જવું પડે હો લોકોના ઘરે. એમ આ જભાવભાન કોટીઓ ટાઈટ કરીને એકદમ જવું પડે એમ. એમાં થોડી ક્રીજો પડી જાય તો પડી જાય. અને ચોક્કસ ભાથીજી મહારાજના આશીર્વાદ મળવાના છે. અને સમાજના નેતાઓને પણ પોતાને અહેસાસ થયો છે કે આવનારી જે પેઢી છે એ આવનારી પેઢીને શિક્ષિત, વ્યસનમુક્ત અને એક આદર્શ નાગરિક બને એવા સંકલ્પ ત્યાં લેવાય. તો મને લાગે છે કે ચોક્કસ એમાં પરિણામ આવશે, એવી અમને પૂરો વિશ્વાસ છે. જિજ્ઞાસાબેન, અત્યારે સમાજમાં થયેલી એવી 3 પ્રવૃત્તિ જે તમને ગમતી હોય, અને એવી 3 પ્રવૃત્તિ કે જે તાત્કાલિક બંધ થવી જોઈએ. સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો સમાજની જે સૌથી વધારે સારી પ્રવૃત્તિ જે અત્યારે થઈ રહી છે એમાં એક શિક્ષણ છે કે અત્યારે શિક્ષણ માટે ખૂબ અથાગ પ્રયત્નો કરવામાં આવે છે અને એના કારણે શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે. બીજું છે સ્ત્રી સશક્તિકરણની જયારે વાત કરવામાં આવે તો અત્યારે ઉત્તર ગુજરાતમાં જ્યાં આપણે સમાજની વાત કરવામાં આવે છે તો ત્યાં બેન દીકરીઓને પગભર કઈ રીતના કરવામાં આવે એના માટે પણ અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ ક્ષેત્રમાં કામ થઈ રહ્યું છે. અને ત્રીજી જે વાત કરવામાં આવે તો જેમ હમણાં કીધું હતું કે બાળ લગ્ન પ્રથા, તો બાળ લગ્ન જે છે એમાં ઘણો બહુ સારો એવો ઘટાડો થયો છે અને અત્યારે બાળ લગ્ન બંધ થવાના આરા પર છે. તો આ 3 એ વસ્તુ છે જે
ગમે અત્યારે છે. સારી છે અને ગમી રહી છે. નહીં ગમતી ત્રણ નહીં વસ્તુ. ગમતી 3 વસ્તુમાં પહેલા નંબર પર એ આવે છે કે જે પુરુષ પ્રધાન સમાજ છે જેમાં બધાએ અત્યારે, બદલાવવું પડશે. એમાં એવું છે કે એક જે મેઇન વસ્તુ છે જેની વાત કરવી છે કે અત્યારે એવું છે કે જે ત્યાંની સ્ત્રીઓ છે ને એને કેવું છે કે લાજ પ્રથાના કારણે એને આજે પણ ક્યાંક એવું છે કે ઘરનો ઉમરો ઓળંગવા દેવામાં આવતો true, નથી. કદાચ સ્ત્રી સરપંચ છે પણ એનો વહીવટ એમના પતિ કરતા હોય છે. તો આજે પણ સ્ત્રીઓને એ જવાબદારી આપીને એમને ખરેખર ચલો, જવાબદારી fine. એ સોંપવાની સારી જરૂર વાત છે જેથી સમાજમાં બદલાવ આવી શકે. 2 વાત હજી બાકી રહી. બીજી વાત એ છે કે દરેક જે શિક્ષણની વાત કરીએ તો માતા પિતા એની જવાબદારી નિભાવે પણ એ દીકરીની સ્વૈચ્છિક જવાબદારી એવી થશે કે મારે ભણી ગણીને આગળ વધીને મારા પિતાની પાઘડીનું અને ભાઈના સન્માનનું રક્ષણ કરવાનું છે. એ એની જવાબદારી હોવી જોઈએ. જી. અને જ્યારે ત્રીજી વાત કરવામાં આવે તો જે આપણે કહીએ કે ખેતી પશુપાલન એ મુખ્ય વ્યવસાય રહ્યા જ છે હા. પણ ખેતી પશુપાલન સિવાય પણ ઘણા બધા એવા વ્યવસાય. વિષયો છે કે જેમાં આપણે આગળ વધી શકીએ છીએ અને કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે, ડોક્ટર છે, એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં પણ આગળ વધવું જોઈએ. આ 3 વસ્તુ છે Fine, જેમાં ચાલો. તો બદલાવની જરૂર છે. સમાજનું ઉત્થાન તો એ સહિયારા પ્રયત્નોથી જ પ્રયત્નોથી જ થઈ શકે. થાય. નવઘણજી, ભારતસિંહ, અનિલજી, તારકભાઈ, બાબુજી, ડોક્ટર ઠાકોર, જિજ્ઞાસાબેન અને શંભુજી, 8 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. ને એ આશા રાખું છું કે ક્યાંક મારા કોઈ પૂછેલા જે સવાલો છે ક્યારેક આકરા પણ લાગ્યા હશે તો જવાબ તમે ખૂબ નિષ્ઠાથી આપ્યા છે. હું એના માટે પણ તમારો આભાર માનું છું. તમે બધા સમાજ માટે જે કંઈ કરો છો એ કરતા રહેશો એવી પણ હું આપને ખૂબ ખૂબ શુભકામના આપું છું. આજે વિરમું છું. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે.